હવે મજાની વાત એ છે કે કોઈ પણ પોલિટિકલ પાર્ટી જ્યારે ક્રિએટ થાય તો ત્યારે એના અમુક રૂલ્સ બનાવવામાં આવે અને એ જ રૂલ્સ સીજેપીએ બહાર પાડ્યા. અને એ રૂલ્સ સાંભળીને અડધો દેશ તો સીજેપી નો ન્યા જ ફેન બની ગયો. સીજેપીએ મેમ્બરશિપ માટે અમુક ફોર્મ બહાર પાડ્યા, અમુક ક્રાઇટેરિયા બહાર હતા. એ ક્રાઇટેરિયા કેવા હતા કે તમે એકદમ આળસુ હોવા જોઈએ, તમારી પાસે કોઈ પરમિનન્ટ નોકરી ન હોવી જોઈએ, તમે દિવસના 12 કલાક સોશિયલ મીડિયા પર રહેવા જોઈએ. અને એમના મેનિફેસ્ટો એકદમ સરકેઝમ. તેમણે કહ્યું કે જો અમારી પોલિટિકલ પાર્ટી બને તો અમે પીએમ કેર્સ ફંડ જેવા સિક્રેટ ફંડ એવું કંઈ નહીં રાખી. અમે કોઈ નેતાઓ માટે ફોરેન ટૂર્સ પાછળ એક રૂપિયો પણ નહીં બગાડી. અને અમારો એક જ ટાર્ગેટ છે કે જે સત્તા પર બેઠેલા યુવાનોને કોકરોચ સમજે છે તેના સુધી આ કોકરોચનો અવાજ પહોંચાડવો. જોતા જોતા જ્યારે બીજેપી અને કોંગ્રેસને લાખો ફોલોઅર્સ ભેગા કરવામાં વર્ષો લાગી ગયા, ત્યાં આ કોકરોચ જનતા પાર્ટીએ 3 મિલિયન ફોલોઅર્સ માત્ર 10 દિવસની અંદર ક્રોસ કરી લીધા. હવે ઓબ્વિયસ છે કે કોઈ વસ્તુ આટલી જલ્દી ટ્રેન્ડમાં આવે, આટલી જલ્દી સ્પીડથી ગ્રોથ કરે તો ત્યાં